રાધે રાધે. આજનો દિવસ 11 માર્ચ 2025 મંગળવાર, વિક્રમ સંવત 2081. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો. હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ. આજે આપણે વાત કરીશું 11 માર્ચ 2025 મંગળવારના દિવસના રાશિફળ વિશે. કેવો રહેશે તમારો દિવસ? જાણવા માટે જુઓ આજનો આ વિડીયો. મિત્રો, અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે, ત્યાં પણ મુલાકાત જરૂર લેશો. 11 માર્ચ મંગળવારનું વિસ્તૃત રાશિફળ. આજનું રાશિફળ ચાલો જાણીએ. મેષ રાશિ. અલ અને ઈ. આજે તમારામાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે. તમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશો. તમે તમારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો, જેનાથી અન્ય લોકો પર સારી છાપ પડશે. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. તમે કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને કોઈ અણધાર્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે. તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. આજે તમારા સ્વાસ્થ્ય સારું રહેશે. તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો. આજનો ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમે શાંત અને સ્થિર રહેશો. તમે તમારી આસપાસના લોકો સાથે સંવાદિતા જાળવશો. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આજે તમને કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે બિનજરૂરી ખર્ચથી બચો. આજે તમને થોડો થાક લાગી શકે છે. તમે પૂરતો આરામ કરો. આજનો ઉપાય: ગાયને લીલો ઘાસચારો ખવડાવો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ક. આજે તમે સર્જનાત્મક અને ઉત્સાહી રહેશો. તમે નવા વિચારો અને યોજનાઓ પર કામ કરશો. તમે તમારી વાતચીત કૌશલ્યથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો. તમને નવી તકો મળી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને ધન લાભ થઈ શકે છે. તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે માનસિક રીતે શાંત રહેશો. આજનો ઉપાય: ગણેશજીને દુર્વા ચડાવો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે ભાવનાત્મક અને સંવેદનશીલ રહેશો. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તમે તમારી લાગણીઓને વ્યક્ત કરશો. આજે તમને કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે ધીરજ રાખવાની જરૂર છે.
તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની પણ જરૂર છે. તમે બિનજરૂરી ખર્ચથી બચો. આજે તમને થોડી અસ્વસ્થતા લાગી શકે છે. તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપાય: શિવલિંગ પર જળ ચડાવો. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજે તમે આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી રહેશો. તમે તમારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો. તમે અન્ય લોકોને પ્રભાવિત કરશો. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની છે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો. તમને નવી તકો મળી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને ધન લાભ થઈ શકે છે. તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે શારીરિક રીતે સક્રિય રહેશો. આજનો ઉપાય: સૂર્યદેવને જળ અર્પણ કરો. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજે તમે વિશ્લેષણાત્મક અને વ્યવહારુ રહેશો. તમે તમારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકશો. તમે તમારી આસપાસના લોકો સાથે સંવાદિતા જાળવશો. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા કામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને ધન લાભ થઈ શકે છે. તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે માનસિક રીતે શાંત રહેશો. આજનો ઉપાય: ગાયને લીલો ઘાસચારો ખવડાવો. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજે તમે સંતુલિત અને શાંત રહેશો. તમે તમારી આસપાસના લોકો સાથે સંવાદિતા જાળવશો. તમે તમારી લાગણીઓને વ્યક્ત કરશો. આજે તમને કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે બિનજરૂરી ખર્ચથી બચો. આજે તમને થોડી અસ્વસ્થતા લાગી શકે છે. તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉપાય: શિવલિંગ પર જળ અભિષેક કરો. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમે ઉત્સાહી અને જુસ્સાદાર રહેશો. તમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશો. તમે તમારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો. તમને નવી તકો મળી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને ધન લાભ થઈ શકે છે. તમે રોકાણ કરવાનું વિચારી શકો છો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે શારીરિક રીતે સક્રિય રહેશો. આજનો ઉપાય: હનુમાનજી મહારાજના ચાલીસાનો પાઠ કરવો. ધનરાશિના નામાક્ષર છે ભ, ભ, ધ, ઢ. આજે તમે આશાવાદી અને ઉત્સાહી રહેશો. તમે નવા વિચારો અને યોજનાઓ પર કામ કરશો. તમે તમારી વાતચીત કૌશલ્યથી અન્ય લોકોને પ્રભાવિત કરશો. આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો.
તમને નવી તકો મળી શકે છે। આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। તમને ધન લાભ થઈ શકે છે। તમે રોકાણ કરવાનું વિચારી શકો છો। આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમે માનસિક રીતે શાંત રહેશો। આજનો ઉપાય ગણેશજીને દુર્વા ચડાવો। મકર રાશિ, મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ। આજે તમે વ્યવહારોને જવાબદાર રહેશો। તમે તમારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકશો। તમે તમારી આસપાસના લોકો સાથે સંવાદિતા જાળવશો। આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની છે। તમે તમારા કામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો। તમને નવી જવાબદારીઓ મળી શકે છે। આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। તમને ધન લાભ થઈ શકે છે। તમે રોકાણ કરવાનું વિચારી શકો છો। આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમે માનસિક રીતે શાંત રહેશો। આજનો ઉપાય શિવલિંગ પર જલાભિષેક કરો। કુંભ રાશિ, કુંભ રાશિના નામાક્ષર છે ગ શ શ શ। આજે તમે સર્જનાત્મક અને સ્વતંત્ર રહેશો। તમે નવા વિચારો અને યોજનાઓ પર કામ કરશો। તમે તમારી વાતચીત કૌશલ્યથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકો છો। આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે। તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો। તમને નવી તકો મળી શકે છે। મીન રાશિ, મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ થ। આજે તમે ભાવનાત્મક અને સંવેદનશીલ રહેશો। તમે તમારી આસપાસના લોકો સાથે સહાનુભૂતિ રાખશો। તમે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરી શકશો। આજે તમને કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમારે ધીરજ રાખવાની જરૂર છે। તમે તમારા કામમાં શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરો। આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે। તમે બિનજરૂરી ખર્ચથી બચો। આજે તમને થોડી અસ્વસ્થતા લાગી શકે છે। તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। આજનો ઉપાય ભગવાન વિષ્ણુની પૂજા કરવી। આપ સૌનો આભાર કે આપે મારો વિડીયો પૂરો જોયો। જય શ્રી કૃષ્ણ। આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયો હશે। જો આપને સારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નવા વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઇકન જરૂર દબાવો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા તે જ્યોતિષ નિષ્ણાત પાસેથી લેવામાં આવી છે। ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી। કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો। જય માતાજી।